Shukran lillah, walhamdulillah, shukran lillah, walhamdulillah, subhanallah, subhanallah. Beautiful zikr. Yali Mother to all friends online. Bismillahirrahmanirrahim. Nur Maulana Shah Karim Hussaini Hazri Ma, Mushkil Kusha Meherban Maula, Madad Farma, Tawfiq, Taeed, Himmat wa Yari, Tawfiq, Taeed, Himmat wa Yari. મુશ્કિલ કુશા મહેરબાન મૌલા મદદ ફરમા. આજે આપણે નવું ફરમાન શરૂ કરશું અને જે લોકો પાસે ચોપડી છે એ ચોપડીમાં પેજ નંબર 31 ઉપર છે અને લાસ્ટ ફરમાન જે છે મુંબઈનું ડિસેમ્બર 38, 1922 નું ફરમાન છે. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં મેં બરાબર 12 વાગે મજગાંવની વાડીમાં પધારી મોટા કામવાળાઓને ફરમાવ્યું કે મમ્મીને સેવા કરો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમોને મોટા કામમાં દાખલ થયા ઘણા વર્ષો થયા. તમે કોઈ પણ નૂર જોયું હોય અથવા તો બંદગીમાં ખુશી પેદા થઈ હોય તે હાથ ઊંચા કરે. ત્યારે ભાઈઓમાંથી 4 જણ અને ભાઈઓમાંથી 2 જણોએ હાથ ઊંચા કર્યા. ફરમાવ્યું કે જે શખ્સ નૂર નથી જોઈ શકતા તેના ખાસ 2 કારણ છે. તે ધ્યાન દઈને સાંભળો. પહેલું, તમે બંદગી કરો અને ઈમાન ચુસ્ત નહીં હશે તો નૂરને જોઈ શકશો નહીં. બીજું, ગસું નો પૈસો યાની માલે વાજબાત તમારા પેટમાં હશે તો પણ અંધકાર પેદા થશે અને કાંઈ પણ ફાયદો કરી નહીં શકો. ફરમાવ્યું કે હમણાં તમે ચિઠ્ઠી બદલાવા માટે બેઠા છો પણ તમારું ઈમાન ચુસ્ત નહીં હશે તો તમને કાંઈ પણ ફાયદો થવા વાળો નથી. તેથી તમારું ઈમાન ચુસ્ત રાખો. જ્યારે તમે કોઈ નૂરની નિશાની જોઈ નથી શકતા ત્યારે ચિઠ્ઠી શા માટે બદલાવો છો? તમે તમારી જિંદગીનો અમૂલ્ય ટાઈમ નકામો ગુમાવો છો અને અમૂલ્ય જિંદગીના દમ ખલાસ કરો છો. તેથી કાંઈ ફાયદો થવા વાળો નથી. તમારું અને અમારું ટાઈમ નાહક નકામો જાય છે. તેથી આમ થવું ન જોઈએ. ફરમાવ્યું કે જે છોકરીઓ ઉંમર લાયક થાય હોય તેની તરત જ શાદી કરી આપો જેથી ગુનાહના કામ થતા અટકે. તમે મૌલાનું લશ્કર છો. હવે જો તમે નૂરને જોઈ નહીં શકશો તો મોટા કામના નામને બદનામ કરો છો. તમે જે મળ્યું છે તે સાચું છે છતાં લાભ હાસિલ ન કરો તે ઘણું જ ખરાબ છે. ફરમાવ્યું કે કેટલાકોને અમો 60 મિનિટની બંદગી આપી છે પણ અમો જે ટાઈમ આપ્યો છે તેથી વધારે બેઠકમાં બેસવાથી ખ્યાલ અખંડ નથી રહેતો. માટે અમો જે ફરમાન કહીએ તે પ્રમાણે બેઠક કરો તો ઘણો ફાયદો હાસિલ કરી શકશો. ફરમાવ્યું કે રાત દિવસના 24 કલાક છે તેમાંથી અમોએ બંદગીનો 1 કલાક આપ્યો છે. તેમાં મનને વશ રાખી અખંડ ખ્યાલથી બંદગી કરવી જોઈએ અને એટલા વખતમાં એક એવો ટાઈમ આવશે જે નૂરને જોઈ શકશો. વધુ વખતની કાચી બંદગી કરતા 10 મિનિટની પાકી બંદગી ઘણી સારી છે. ફરમાવ્યું કે એ 10 મિનિટમાં તમે નૂરને જોઈ શકશો પણ અખંડ ખ્યાલથી બંદગી કરશો તો જ તમે ફાયદો થશે. ફરમાવ્યું કે તમે બંદગીમાં ફના ફિલ્લા થઈ જાઓ તો જલ્દી નૂર જોઈ શકશો. તમે તેમાં જરાય શક નથી. ફરમાવ્યું કે તમે બંદગીમાં ફના ફિલ્લા થઈ જાઓ
તો જલ્દી નૂર જોઈ શકશો, તેમાં જરાય શક નથી. ફરમાવ્યું કે તમને મોટા કામમાં દાખલ થઈ ઘણા વર્ષ થયા, છતાં હજુ સુધી નૂરને નથી જોતા, તે ઘણી અફસોસની વાત છે. હવે જે ફરમાન કર્યા છે તે એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી ના નાખજો, પણ તમારા દિલમાં કોતરી રાખજો અને પલોપલ ખ્યાલ કરજો, તો લાભ થશે. આ જિંદગીના દમ ફોકટ ગમાવા શું ફાયદો છે? આ જિંદગીના દમ ફોકટ ગમાવાનો શું ફાયદો છે? માટે નૂરને જોવાની કોશિશ કરો. નૂરને જોવામાં 4 બાબતો પાળવાની ખાસ જરૂર છે: ચુસ્ત ઈમાન, ચોખ્ખી દસોન, અખંડ ખ્યાલ, નજર સાફ અને પાક. હમણાં જે ફરમાન કર્યા છે તે ભૂલી જાજો નહીં, બરાબર યાદ રાખજો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ ફરમાન લાંબુ ફરમાન છે અને ઇમામ આપણે ગોળણી ઘણી બધી આપી રહ્યા છે. શુક્ર મોલાની મદદથી આપણે અહીં સમજ હાસિલ કરશું. અજીબ વાત છે જે ફરમાનના શરૂમાં લખવામાં આવ્યું કે મોલા 12 વાગે બરાબર મંજગારની વાદીમાં પધારી. ઇમામ બરાબર 12 વાગે લખ્યું છે તો મને લાગે છે કે મિડનાઇટ, નથી ખબર કે નૂનનો ટાઈમ છે કે રાતનો ટાઈમ છે. તો એ ટાઈમ ઉપર 1922 ના અંદર એવા બી જમાતના મેમ્બર્સ હતા જે જમાતખાનામાં આખી રાત પસર કરતા હતા. એ લોકો ઇબાદત બંદગી ને zikરમાં બેઠેલા હતા. તો ઇમામના ફરમાન ફરમાવે છે અને ઇમામ શું કહે છે કે તમોને મોટા કામમાં દાખલ થયા ઘણા વર્ષો થયા, તેમાં કોઈ પણ નૂર જોયું હોય અથવા તો બંદગીમાં ખુશી પેદા થઈ હોય તે હાથ ઊંચા કરે. તો એવું લાગે છે કે આ બેતુલ ખ્યાલની મંડળી છે, એવા મેમ્બર છે જે લોકો 12 વાગ્યાના રાતના જઈને વધારે ઇબાદત વધારે zikરમાં અંદર બેસવા માંગતા હોય અને એ લોકો બેઠા છે. અને ઇમામ ત્યાં પધારીને, કેમ કે ઇમામ બી પોતે મુંબઈમાં રહેતા હતા અને જમાતખાના ઇમામ 12 વાગે પહોંચી ગયા અને પછી પૂછે છે કે તમારામાંથી કેટલા એ લોકો આવા છો કે જે લોકોને નૂર દેખાણું છે અને નૂરના સાથે તમને ખુશી બી થઈ છે, તો તમે હાથ ઉભા કરો. ત્યારે ભાઈમાંથી 4 માણસો અને ભાઈમાંથી 2 માણસોએ હાથ ઊંચો કર્યો. હવે અહીંયા આપણે આ વિચાર કરવાની વાત છે કે અગર આપણે આજે આ વાત કરીએ કે ભાઈ કેટલા માણસોએ નૂર જોયું છે, તો ખબર નહીં કેટલા માણસો હાથ ઊંચું કરશે, મને નથી ખબર. પણ અહીંયા જે ગૌર કરવાની, ધ્યાન દેવાની વાત છે કે રાતના 12 વાગે મતલબ આખી જમાત નથી, અમુક માણસો છે, એમાંથી પણ 4 માણસોએ હાથ ઉભા કર્યા. એનો મતલબ એ છે કે ઇટ ઇઝ પોસિબલ, આપણે નૂરને જોઈ શકીએ છીએ. બીજી વાત એ છે કે ઇમામ ક્યારે પણ આવીને આપણને આવો સવાલ કરી શકે છે. આપણે ઇમામ જયારે બેતુલ ખ્યાલની મંડળીમાં આપણે મુલાકાત થાય, ઇમામ પૂછશે તો આપણે શું જવાબ આપશું? હમણાં ઇમામ આપણે ફિઝિકલી દેખાતા નથી તો આપણે ફરમાન વાંચીએ છીએ અને ઇમામ જાણે ચીટકી ચોરી. પણ અગર ઇમામ આવીને પૂછે આપણે તો આપણે શું જવાબ દઈશું? આપણે કેવા ઇબાદતમાં બેસીએ છીએ, કેવું કામ કરીએ છીએ, આપણું ધ્યાન ક્યાં છે, આપણું શું સ્ટેટ છે આપણી ઇબાદતનું. તો આપણે રિફ્લેક્ટ કરવાનું છે કે ઇમામ આપણે બેઠા આવીને ઇમામ આવીને પૂછે કે તમે હાથ ઉભા કરો, કેને નૂર જોયું છે, તો આપણે શું કરશું? આપણી શું હાલત છે અંદરની? આપણે ક્યારે કર્યા છે? કેમ કે મોંઘને એ જ કે પોતાને ટેસ્ટ માટે પ્રિપેર કરે. કેમ કે ઇમામ જયારે આપણે ઇનામ આપ્યું છે તો ઇનામ જે ઇસ્માને આપ્યું આપણે પોતાની મરજીથી લીધું અને ઇમામે કીધું કે તમે તમારી મરજીથી આવ્યો છો. બધા કીધું હા મરજીથી આવ્યા છે. ઇમામ ફરમાવે છે કે જેની મરજી ના હોય, કોઈએ તમને ઇન્ફ્લુઅન્સ કર્યું હોય, કોઈએ બી કે આંટી કે અંકલ કે બાપ કે માં કે બેન, તમે વયા જાઓ. અને જે લોકો વયા જાય છે ઇમામ કોઈ ક્વેશ્ચન નથી કરતા. તો જે લોકો પોતાની મરજીથી ઇબાદતના મહેફિલમાં આવે છે, ઇસ્મે આઝમ લે છે, બેતુલ ખ્યાલના અંદર આવીને એને જ ઇમામ ક્વેશ્ચન કરી શકે છે. અને ઇમામ જ્યારે પણ ચાહે ક્વેશ્ચન કરી શકે છે આપણે. તો આપણે પોતાને તૈયાર રાખવાનું છે. પછી ફરમાવે છે કે જે શખ્સ નૂર નથી જોઈ શકતા તેને ખાસ 2 કારણ છે.
હવે જે લોકો ભાઈ બહેન એવું દિલમાં થાય કે નહીં અમે તો નૂર નથી જોયું, તો ઇમામ આપણે ધોરણે આપે છે કે બે કારણ હોય કે જેનાથી ઇબાદતના અંદર નૂર ન દેખાય. તો પહેલું ઇમામ ફરમાવે છે કે ઇમામ ચુસ્ત નહીં હોય. જ્યાં સુધી ઈમાન પાકો નથી ત્યાં સુધી નૂર જોવામાં આવી શકતું નથી. તો અહીંયા એક ક્વેશ્ચન થાય છે કે નૂરને ઈમાનને પાકું કરવા માટે આપણને શું કરવાનું છે? તો જે લોકો એલની મહેફિલો એલની મજલિસ અટેન્ડ કરે છે એ લોકો સમજી ગયા છે કે ઈમાન પણ દરજાત ઉપર છે. જ્યાં સુધી આપણે એલ્મ હાસિલ નહીં કર્યું હશે આપણે ખબર નથી કે કયા દરજા પર આપણું ઈમાન છે, કયા દરજા પર આપણું ઈમાન છે. શું આપણું ઈમાન આખરી દરજા પર છે, મિડલમાં છે કે બિગનિંગમાં છે, ક્યાં છે? અને ઈમાન કહે છે કે ચુસ્ત ઈમાન હોવું જોઈએ, પાકો મજબૂત ઈમાન હોવું જોઈએ. અને કોઈ મને પૂછે કે ઈમાનની મજબૂતી માટે શું કરવાનું? ઠીક છે, ઈમાન દરજાત ઉપર છે તો ચુસ્તી કરવા માટે શું કરવાનું? તો ઈમાનની જે સમજ છે, ઈમાન જે વર્ડ છે એ યકીનથી આવ્યું છે. અને યકીન જે છે એ પેદા થાય જ્યારે આપણા પાસે ઇલ્મ હોય. કેમ કે બાતુની તો આંખો ખુલ્લી નથી, આપણી જાહેરી આંખો ખુલ્લી છે, જાહેરી કાન ખુલ્લા છે. તો જાહેરના અંદર જે લોકો ઇલ્મ હાસિલ કરશે, ઇલ્મથી દોરવણી લેશે, એ લોકોને જ એ સમજ પડશે કે કેવી રીતે એ લોકોને ઈમાન દિન પડતે દિન મજબૂત થતું જાય છે. અને એમાં ઘણી આપણે ઊંડાણમાં જઈને આ ચીજને સમજી શકીએ છીએ કે મિસાલના તौर પર જે લોકો ઇલ્મમાં આવતા હશે એ લોકો સમજી જશે કે કેવી રૂહાની બીમારીમાં લાગુ પડેલા છે, કેવી ગુનાહગારીમાં લાગુ પડેલા છે, અને કેવી રીતે પોતાના ઈમાનની સફાઈ કરવાની છે, પોતાના અમાલને પાક કરવાનું છે, અને પોતાને કેવી રીતે એક સાચો મોમિન બનાવવાનો છે. એ બધી સમજ પણ આસ્તે આસ્તે એ આવતી જશે જેના પાસે ઇલ્મ હશે. જેના પાસે ઇલ્મ નથી એની મિસાલ એવી છે કે એ જિસ્માની દિલ પાડે છે. જિસ્માની દિલ જેનો મિસાલ મારા બાપા બંદર કીધે છે કે બંદર જેમ જોવે છે એમ કરે છે, તો એ ઈમાનની અહેમિયત નથી. જે ઈમાનની અહેમિયત છે એ છે કે જે લોકો ઇલ્મથી પોતાના ઈમાનને મજબૂત કરે છે એ લોકોનું જ ઈમાન ચુસ્ત થઈ શકે છે. જે લોકો પાસે ઇલ્મ નથી એ લોકોને કોઈ બી આવીને દિલના અંદર શક, એ લોકોના અંદર ગલતફહેમી નાખી શકે છે. જે લોકો ઇલ્મ વાળા નહીં હશે એ લોકોના માટે બહુ ખતરો છે. શૈતાનની બાજુમાં એ લોકો ફસાઈ જઈ શકે છે જેના પાસે ઇલ્મ નથી, કેમ કે એ લોકો ઓળખી નહીં શકશે શૈતાનની બાજુને. એ લોકો ઓળખી નહીં શકશે શૈતાનની બાજુને. શૈતાનની બાજુને ઓળખ કરવા માટે બી ઇલ્મ જોઈએ આપણે, કેમ કે શૈતાન હજારો રૂપ લઈને આવે છે. તો આ બધી આપણે સમજ છે તો આપણે આ ડિટેલમાં નથી જતા કેમ કે આપણે સમજી ગયા છે. નહીં સમજ્યા છે તો આપણે ક્વેશ્ચન કરી શકો. તો ઈમાન ચુસ્ત છે આ વાત સમજમાં આવી ગઈ. બીજું જે ભાગ છે મોલા ફરમાવે છે કે બીજું જે કારણ છે એ છે કે દસમનો પૈસો યાની મારે વાજબાત તમારા પેટમાં હશે તો પણ અંધકાર પેદા થશે. તો જ્યારે કોઈ પાસે ઈમાન ન હોય કે કોઈ દસમ ખાઈ ગયો હોય એના પેટમાં અંધકાર, શું મતલબ છે કે રૂના અંદર અંધેરો હશે, રૂના અંદર અંધેરો હશે, રૂમાં રોશની જ નહીં હશે. ભલે કેટલી બી દુઆ પડે, કેટલી બી ઇબાદત કરે, કેમ કે બંદર ને અગર જમાતખાનામાં બેસાડી દો, બંદર બરાબર કોપી કરશે, બરાબર કોપી કરશે. અગર આપણી મિસાલ એવી છે કે જિસ્માની દિન ફોલો કરીએ છીએ તો આપણે આ ઇમેજિન કરવું જોઈએ, આપણા દિમાગમાં વિચાર કરવું જોઈએ કે બંદરને બેસાડો તો એ બરાબર એ ચીજ ફોલો કરી લેશે. શું આપણે સમજ્યા વગર બધી આપણી જે ક્રિયાઓ છે એને કરી રહ્યા છે, બંદગીનું રટન જે જાપનું રટન છે સમજ્યા વગર કરી રહ્યા છે? મને ઉમ્મીદ છે કે એવું હાલત નથી, પણ આપણે અહીંયા ફરમાને વાંચી રહ્યા છીએ કેમ કે આપણે દોરમેળી લેવાની છે તો આપણે બહુ અંદર આ સમજવાની જરૂર છે કે આપણે પોતાની નસને બરાબર ચેકમાં રાખીએ, પોતાની રૂમમાં કે આપણે ક્યાંય ગલતી પડતી નથી. જ્યારે એમાં દસમની વાત કરે છે કે દસમનો પૈસો યાની મારે વાજબાત તમારા પેટમાં હશે, તો અહીંયા તરત જ આપણા વિચાર જે છે એ પૈસા પર જાય છે કે પૈસા એ દસમ પાકી છે કે નહીં, હું દસમ બરાબર આપી છે. ઘણા ફ્રેન્ડ છે જે ક્વેશ્ચન કરે અને પૂછે કે મારી દસમનો આ મસલો છે, આમ છે, હું શું કરું ને તેમ કરું.
તો રિમેમ્બર કે હવે આપણે આટલા એલની ઉંમર આપણી થઈ ગઈ, આપણે આ સમજ આવી ગઈ છે કે ધ સોંગ પણ જે છે 3 જગ્યા ઉપર છે. ધ સોંગ ખાલી પૈસાની નથી મારા ભાઈ બહેનો, ધ સોંગ ખાલી પૈસાની નથી. ધ સોંગ જે છે ફિઝિકલ, સ્પિરિચ્યુઅલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ આપણા 3 લેવલ ઓફ લાઈફ છે. આપણી બદનની જિંદગી છે, આપણી રૂહની જિંદગી છે અને આપણી અક્કલની જિંદગી છે. રૂહથી બદન ચાલે છે, રૂહથી અક્કલ પણ છે, પણ આપણે અક્કલથી દેવામાં આવી છે અને આપણે બદન પણ દેવામાં આવ્યું છે. જયારે આપણે બદનને વાપરીને દુનિયામાં પૈસા કમાવા જઈએ અને એની દસોન કાઢીએ તો આપણું કામ પૂરું થતું નથી, કેમ કે ખુદાએ આપણે અક્કલ પણ આપી છે. જ્યાં સુધી આપણી અક્કલને આપણે દિનના માટે વાપરશું નહીં, એની દસોન નહીં કાઢશું, દસોનમાં કચાશ રહેશે, દસોનમાં કચાશ રહેશે. શાયદ રૂહની દસોનમાં હજી બહેતરી હોય, કેમ કે આપણે દુઆ પડીએ છીએ. પ્રોબ્લેમ નોટ લાઈક મંકી, ધ્યાનથી મિનિંગ સમજીને જયારે આપણે ઝિકર કરીએ તેને માયના સમજીને, તસ્બીહ ગિરાન કરીએ, ઇબાદત કરીએ તો હોપફુલી માયના સમજીને, તો ચલો રૂહાની દસોન બી થોડીક બહેતર થઈ ગઈ, કેમ કે હવે એ મહેફિલમાં આવી ગયા છે અને આ સમજમાં આવી ગઈ છે કે વગર વિચારે બંદરના જેમ કાંઈ કામ કરવાનું નથી. પણ જ્યાં સુધી પોતાની અક્કલની કસરત નથી કરી એમ જ્ઞાન સમજવા માટે, અક્કલની દસો નથી આપી, અને જ્યાં સુધી અક્કલની દસો નથી આપી, પેટના અંદર અંધેરો રહેશે, રૂહના અંદર અંધેરો રહેશે. કેમ કે જો આખું આપણે એક મિસાલ લઈએ, કોઈ માણસ હોય, જવાન હોય, તંદુરસ્ત હોય, બોડી બિલ્ડર હોય, સ્માર્ટ હોય, ગુડ લુકિંગ હોય, પણ અક્કલનો ઓછો હોય, તેની કોઈ અહેમિયત હશે? એ માણસની કોઈ અહેમિયત નહીં હશે. આખા બદનનું શરીર જે ચાલે છે એ અક્કલથી ચાલે છે. કોઈ માણસ દેખાવામાં બિલકુલ ગુડ લુકિંગ ન હોય અને આડો ટેડો બી હોય, કેવી હોય, પણ એ અક્કલ શાર્પ હોય તો એ પોતાની અક્કલથી દુનિયામાં કેટલા પૈસા બનાવી લે, દુનિયામાં કેટલા મોટા મોટા કામ કરી લે. અક્કલ જે છે એ આપણા પૂરા શરીરને ચલાવે છે. અક્કલની જે અહેમિયત છે એ બહુ ઊંચી છે. ત્યારે પહેલા આપણું બદન છે, પછી આપણું રૂહ અને સૌથી ઊંચી આપણી અક્કલ છે. What does it mean? Best to it. Best to it. Yeah. Can you mute on થઈ ગયું છે પ્લીઝ? So shall I? Okay. દસમ જે છે આપણી બદન ઉપર, આપણા રૂહ ઉપર અને આપણા અક્કલ ઉપર લાગુ થાય છે. તો જ્યાં સુધી આપણે અક્કલની કસરત નહીં કરશું, એવું થશે કે આપણી રૂહમાં જે છે એ કચાશ છે. કેમ કે મિસાલ લઈએ, હમણાં આપણે વાત કરી કે જયારે આપણે એમ લઈએ છીએ તો આપણને જે છે સમજ પડે છે કે રૂહાની બીમારી કેટલી છે. આપણે સમજ પડે છે કે આપણે ક્યાં ગુનાહ કરી જઈએ છીએ. આપણે સમજ પડે છે કે શૈતાનને કેવી રીતે ઓળખવું છે, કે કોઈ માણસ નાદાન હોય એને ઓળખ નહીં આવશે, અને ત્યારે જ નાદાન માણસોને ઘણા માણસો દુનિયાના અંદર બી છેતરી જાય. જ્યાં સુધી અક્કલ ન હોય, સમજ ન હોય કે કેવી રીતે માણસની ઓળખ કરવાની, ત્યાં સુધી આ નાદાન માણસ છેતરાતો રહેશે. પણ જે મકસદ છે કે જેના પાસે અક્કલ હશે એ લોકો જ આ ચીજને સમજી શકશે. જેવી રીતે દુનિયાના અંદર આપણે આ સમજીએ છીએ કે અક્કલની આટલી અહેમિયત છે, અક્કલની આટલી અહેમિયત છે, શરીરની એટલી નથી જેટલી અક્કલની અહેમિયત છે. અને રૂહની તો અહેમિયત છે, કેમ કે રૂહ ન હોય તો આપણે મરી જશું ને તરત આપણે દાટવામાં આવશે. તો રૂહની વાત નથી કરી રહી, આપણે આજે અક્કલની વાત કરી રહ્યા છીએ. સૌથી ઊંચું મકામ ખબર છે કે જયારે બહિશના દીદાર થાય, જયારે ઇસ્મે આઝમ પૂરો થાય તો આપણી પેશાનીમાં, આપણા જબીન ઉપર પૂરો થાય અને બહિશનો દીદાર આપણે અહીંયા મળે. કેમ અહીંયા? કેમ આપણા દિલના અંદર નહીં? કેમ અહીંયા? કેમ કે આ જે ઠેકાણો છે એ અક્કલનો પણ ઠેકાણો છે. સૌથી ઊંચી જે મંડળી છે આપણી અક્કલની છે. અને જયારે અક્કલ ઉપરથી આપણે જોઈએ કે આપણી જબીનમાં જયારે ઇસ્મે આઝમ પૂરો થાય છે, મીનિંગ કે જયારે આપણે અક્કલથી બધું સમજીએ છીએ, ત્યારે આપણી રૂહાની કસરત, આપણી જિસ્માની કસરત લાગુ લાગે છે અને ઇસ્મે આઝમ જે છે એ આપણી જબીન સુધી પૂગે છે. તો અહીંયા જે દસોની વાત કરી રહ્યા છે મારા ભાઈ, મારા બહેનો, એ આપણા એમ લેવાની વાત કરી રહ્યા છે કે આપણા કેટલા સુધી આપણે એલમાં આગળ છે ને એમ લઈ રહ્યા છે. પછી મને ફરમાવે છે કે હમણાં તમે
ચિઠ્ઠી બદલાવવા માટે બેઠા છો, પણ તમારું ઈમાન ચુસ્ત નહીં હશે તો તમને કાંઈ પણ ફાયદો થવા વાળું નથી. હવે ઇમામ અહીંયા ફરમાવે છે કે જે જમાત હતી બેઠેલી 12 વાગે રાતના, એ ચિઠ્ઠી બદલાવવા માટે ઇમામ પાસે આવી હતી. અને ઇમામ ફરમાવે છે કે અગર તમે આવી તો ગયા છો, કેમ કે બધાએ ઇમામની દુઆશીસ લેવા, ઇમામના દીદાર લેવા, ઇમામની કંપની લેવા આવી ગયા છે જમાતખાના અંદર ચિઠ્ઠી બદલાવવા માટે. પણ મોલા ફરમાવે છે કે ઇમામ ચુસ્ત નહીં હોય તો કઈ ફાયદો નહીં થશે. ભલે તમે પ્રમોશન લઈ લ્યો, ભલે તમે આગળ ઇસ્મા આઝમ લ્યો, પણ ફાયદો નહીં થશે. હવે એના મુકાબલામાં આપણે અગર હાજરી ઇમામના ફરમાન નાખીએ છીએ તો ઇમામ એમ નથી કહેતા, હાજરી ઇમામ નથી કહેતા. હાજરી કહે છે તમે આવો, જ્યારે હું આવું તમે આવો અને તમે ઇસ્મા આઝમ લ્યો. તો આ કેમ તફાવત છે ઇમામની વાત ઉપર? એની બહુ આસાન અન્ડરસ્ટેન્ડિંગ છે, બહુ જ આસાન અન્ડરસ્ટેન્ડિંગ છે. આ ફરમાન છે 1922 ઓલમોસ્ટ 100 વર્ષ પહેલા, 100 વર્ષ અમુક મહિના ઉપર થયા, કેમ કે આપણે 2023 ના અંદર બેસેલા છીએ, જાન્યુઆરી છે, એક જ મહિનો. તો 100 વર્ષ પહેલા જમાતની શું હાલત હતી? જમાત પાસે કોઈ ઇલ્મ નહોતો, દુનિયાનો પણ ઇલ્મ નહોતો, તો અક્કલની તો કોઈ વાત જ નથી. બદન મજૂરી કરતા હતા, બદનને ઇસ્તેમાલ કરીને કમાવતા હતા અને 2 ટાઈમની મુશ્કેલથી એ રોટલી ખાતા હતા. આજથી 100 વર્ષ બાદ જમાત વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર રહેલી છે, એજ્યુકેશન છે અને આટલી તરક્કી કરી ગઈ છે. ઇમામને આ કહેવાની જરૂરત નથી કે તમારું ઈમાન ચુસ્ત જોઈએ. ઇમામ શું કહે છે? ઇમામ આપણે બચ્ચાઓને જેમ ટ્રીટ નથી કરી રહ્યા છે, કેમ કે આ જમાનો નથી. આ જમાનો છે કે બધાને તમે બતાવી દો કે શું ડૂઝ એન્ડ ડોન્ટ શું છે, એ કરી લેવાના છે અને પછી એ માણસોના પોતાના હાથમાં છે. હાજરી ઇમામ આપણે જયારે જોવે છે તો આપણે જોવે છે કે આપણે એજ્યુકેટેડ જમાત છીએ. કેવી રીતે? એની એક મિસાલ, દુનિયાબાની મિસાલ લે. અને આપણે મોસ્ટલી આ બધા વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર છીએ આપણે, કેમ કે આ ટાઈમ એવું નથી કે ઇન્ડિયા પાકિસ્તાનથી કોઈ આવી શકે. મોસ્ટલી આપણે વેસ્ટર્ન કન્ટ્રીમાં છીએ. જ્યારે આપણે વેસ્ટર્ન કન્ટ્રીના અંદર આવ્યા તો કેટલું અજીબ વાત ને કે અગર આપણે એક્ઝામ્પલ લઈએ પાકિસ્તાન, ઇન્ડિયા કે આફ્રિકાની, તો રોડ ઉપર કચરા હોય, ગાડી આમ ચાલતી હોય કે આમ ચાલતી હોય, કોઈ રૂલ કોઈ કાનૂન જ ન હોય. તો એ જ માણસો જે એ લોકો એવી કન્ટ્રીઝના અંદર રહેતા હતા, જ્યારે અહીંયા આવ્યા અને અહીંયા બધું સફાઈ ને સારું જોયું, પણ માણસની વાત છે ને, માણસની વાત છે. રેડ લાઇટ ઉપર ક્રોસ કરી ગયા, સ્પીડ વધી, તરત પોલીસ આવી, ટિકિટ આપી. તમે રૂલનો કાનૂનનો પાલન ન કર્યું, તમે ટિકિટ મળી. કચરો ફેંકો, કોઈ જોઈ તો તરત ટિકિટ મળી. તો એક તરહથી એક ચીજ શીખવવામાં આવી કે અગર તમે કાનૂનનું પાલન નહીં કરશો તો તમને પનિશમેન્ટ મળશે, કે તમને પૈસા દેવા પડશે. અને જમાત જયારે આવી ગઈ અહીંયા, પૈસાની ટકો શું કહેવાય છે, તકલીફ હતી અને ખૂબ મહેનત કરીને કાનૂન શીખા અને કાનૂનનું પાલન કર્યું. સારું ન લાગ્યું, પણ કાનૂનનું બરાબર પાલન કર્યું. તો પાલન કર્યું અને પછી આપણે બધા સારા વેસ્ટર્ન લુકિંગ થઈ ગયા. હવે અહીંયાથી પાછો કોઈ બેક હોમ જાય તો કે રસ્તા પર કચરો ફેંકે છે, કોઈ કાનૂન જ નથી ને, કોઈ રસ્તા ચલાવવાનું કોઈ ભાન જ નથી ને. આપણે એની વાત કરતા હોય, આપણે આમ શ્યોર બધા એક્સપિરિયન્સ કર્યો છે. તો આ કેવી રીતે તફાવત થઈ ગયું? આ હાઉ ડીડ ધીસ હેપન? કે આપણે જ હતા જે કન્ટ્રીથી આવ્યા છીએ, કોઈ બદલાણો અનફોર્ચ્યુનેટલી બહુ ચેન્જીસ નથી આવી એટલી બધી. જે રોડના હાલથી આજ જે હતા એ જ છે હાલ. આજે આપણે અહીંયા રહીએ છીએ તો આપણે કહીએ છીએ કે નહીં, તમે લોકો તો કોઈ કાનૂન જ નથી ફોલો કરતા. હાઉ ડીડ વી લર્ન ધ કાનૂન? વી હેડ ટુ યુઝ આર ઇન્ટેલેક્ટ, ફોલો ધી ઓર્ડર્સ, ફોલો ધી કાનૂન. ત્યારે જ આપણે ગાડી બરાબર ચલાવી શકીએ અને સફાઈ ને બધું આપણે જે વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર જે સારી સભ્યતા, સારા માહોલના અંદર આપણે રહી શકીએ. હવે જે લોકો સારા હોય ને એને એમને કહેવાય કચરો નહીં ફેંકો પ્લીઝ, કેમ કે ફેંકતા જ નથી, કેમ કે સમજ આવી ગઈ છે, અક્કલ આવી ગઈ છે. હાજરીમાં આપણને એવા મુરીદ જોવે છે કે જે લોકોને અક્કલ છે, જે લોકો ભણેલા ગયેલા છે, જે લોકો ફરમાન, જીનાન, કુરાન વાંચી શકે છે, એમ હાસિલ કરી શકે છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહના જમાનામાં ઇમામ ફરમાતા હતા, ચાય તમે આમ પીઓ, મરચી નહીં ખાઓ, તમે આમ નહીં કરો. હર ચીજની મોલા તાલીમ દેતા હતા કે જમાત પાસે કોઈ જાતની સમજ કે અક્કલ જ નથી. હાજરીના જમાનામાં નથી. હાજરીમાં સામે બેઠેલા માણસો એન્જિનિયર, ડોક્ટર્સ, નર્સિસ ને સીઈઓ ને આમ ને તેમને બિઝનેસના મોટા મોટા ટાઇકોન બેઠેલા છે. જમાતે ખૂબ તરક્કી કરી છે. પણ જ્યારે આપણે ઇસ્મે આઝમની કે બેતુલ શહેરની વાત કરીએ છીએ
તો આપણે ધ્યાન જરા કરી નાખીએ છીએ કે ઇમામ તો બધું કહે છે ને ઇટ્સ ઓકે તો ઇટ્સ ઓકે નહીં, એમ નથી. હાજી ઇમામ આટલી એમ ફરમાવે છે કે હાજી ઇમામ કહે છે કે તમે બધા ભણેલા લખેલા છો, તમે જાણો છો કે તમારી ડ્યુટી શું છે, અને મને યકીન છે, એમાં ભરોસો કરે છે કે તમે તમારી ડ્યુટી બરાબર પાલન કરી હશે. તો હવે તમે ચાહો છો કે તમે ચિઠ્ઠી બદલાવો તો આવો, બરાબર આવો અને પ્રમોશન લ્યો, બરાબર પ્રમોશન લ્યો. તો ઇમામના ફરમાનને આપણે અભિયોગ નથી કરવાનું, આપણે સમજવાનું છે. આપણે જાણીએ છીએ કે આપણી રૂહની શું હાલત છે, આપણી કેટલી મહેનત કરી છે. વી નીડ ટુ રિફ્લેક્ટ. અને એટલે જ આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન, જે કે બહુ યુનિક ફરમાન છે, ઇમામ આપણે બહુ ડિટેલમાં જઈને સમજાવે છે, કેમ કે આપણે ભૂલી જઈએ છીએ. તેમાં બહુ ડિટેલમાં જઈને આપણે સમજાવે છે. હાજર ઇમામ ડઝન્ટ ડુ ધેટ. હાજર ઇમામ કહે કે અમારી જમાત ભણી લખેલી છે, એને ખબર છે શું કરવાનું છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ આપણે સમજાવે છે કે તમે અગર ચિઠ્ઠી બદલાવા આવ્યા છો અને તમારું ઈમાન ચુસ્ત નથી તો કઈ ફાયદો નથી થવાનો. તો આપણે આજના ટાઈમ ઉપર આવી જાય, હાજરના ટાઈમ ઉપર, કે જે લોકો ઇબાદતમાં કચાશ રાખે છે અને ઇબાદત વગર કરે છે તો બદનની કરે છે, જિસ્માની બદનની, મંકીના જે મંકી થી મંકી દુ, સમજતા નથી કે શું કરી રહ્યા છે, શું ક્રિયા છે, શું અમાલ છે, શું પાકીઝગી છે, શું ઇસ્મે આઝમની માયના છે, ઇસ્મે આઝમની શું તરક્કી છે, નૂરની શું માયના છે, એમ તે આ બધું જયારે નથી સમજ્યા અને પછી એ લોકો ઇબાદત કરે છે અને પોતાને સમજે છે કે અમે સારા છીએ, કે અમે તો બરાબર જમાતખાને જઈએ છીએ, ઇબાદતમાં બેસીએ છીએ, ઇસ્મે આઝમ બી છે, ઇમામ જયારે પાછા આવે તો આપણે બધા પ્રમોશનમાં પૂરી જઈએ. પણ ઇમામ આપણે ટ્રસ્ટ કરીએ છીએ કે આપણે પોતે અકાઉન્ટેબલ છીએ, કેમ કે આપણે મોટા થઈ ગયા છે, ભણી લખેલા થઈ ગયા છે. તો આ જે ફરક છે આપણે યાદ રાખવું પડશે કે ફરમાનમાં એકચ્યુઅલી ફરક નથી. ઇમામ એ જોવે છે કે આપણે બધા મોટા થઈ ગયા છે. જ્યાં આપણા મા બાપ હતા, આપણા દાદા દાદી કે નાના નાની હતા, ત્યાં આપણે નથી, આપણે ઘણા તરક્કીમાં છીએ. તો આ એક ફરક છે જે આપણે યાદ રાખવું પડશે. પછી મોલા ફરમાવે છે કે તેથી તમારું ઈમાન ચુસ્ત રાખો, અને એમાં પછી હિદાયત કરે છે કે તમારું ઈમાનને ચુસ્ત રાખો. અને ઈમાનને ચુસ્ત રાખવાની માયના આપણે સમજી ગયા કે ઈમાન જે છે યકીનથી છે, યકીન જે છે એ એલમથી આવે છે. જ્યારે તમે કોઈ નૂરની નિશાની જોઈ નથી શકતા ત્યારે ચિઠ્ઠી શા માટે બદલાવો છો? તમે તમારી જિંદગીનો અમૂલ્ય ટાઈમ નકામો ગુમાવો છો અને અમૂલ્ય જિંદગીનો દમ ખલાસ કરો છો. જે ટાઈમ, જે શ્વાસ આપણી પાસે છે એ જોડ્યો છે, એવરી સેકન્ડ, એવરી મિનિટ. નામ ફરમાવે છે ને હાજરી નામ કે તમે ઘડિયાળ પર જોવો છો તો એવરી ટીક ટીક જે આપણે જોઈએ છીએ એક સેકન્ડ ઓછું થતું જાય છે આપણી જિંદગીમાં. તો એમાં આપણે કેવી રીતે સમજાવે? નામ કહે છે કે આપણે આપણી જિંદગીને નકામી ગુમાવી રહ્યા છીએ. ત્યારે ઇમામ આવા શબ્દ વાપરે છે તો ઇમામને દુઃખ થતું હશે, કેમ કે ઇમામ આપણી રૂને જોવે છે પછી ઇમામ આવું ફરમાવે છે તો આપણે વિચાર કરવાનું કે આપણે ક્યાં છીએ. પછી મને ફરમાવે છે તેથી કાંઈ ફાયદો થવાનો નથી. તમારું અને અમારું ટાઈમ નાહક નકામો જાય છે, તેથી આમ થવું ના જોઈએ. તો ચલો આપણે આપણા ટાઈમને તો ખરાબ કરીએ પણ ઇમામના ટાઈમને ખરાબ કરવા વાળા આપણે નથી. આપણે બહુ ઇમામને ચાહીએ છીએ, ઇમામ આપણે મુરીદ છે, ઇમામની હિદાયતનું આપણે પાલન કરીએ છીએ. તો પોતાની જે આપણી નાગરદારી હોય આપણે પોતાને એટલે સુધારવાનું છે કે ઇમામ જે છે આપણે ઇમામનો ટાઈમ ખરાબ નથી કરવાનો, કેમ કે ઇમામ આટલી મોહબ્બતથી આટલું તકલીફ લઈને એ ટ્રાવેલ કરીને આવે અને એ ફરમાન આપે અને આપણે ઇસ્મે આઝમ આપે અને પછી આપણે ધ્યાન ન દઈએ અને સૂઈ જઈએ તો એ સારી વાત નથી. અને એટલે જ આપણે આ બેતુલ ખ્યાલના ફરમાન વાંચીએ છીએ કે એમાં સમજીએ, ઇમામ સમજીએ, નૂરને સમજીએ, ફરમાનને સમજીએ, પણ આ બધું પહેલા આપણી પ્રેક્ટિસ પાકી હોવી જોઈએ. આપણે બરાબર ઉઠવા જોઈએ અને બરાબર ઇબાદતમાં બેસવું જોઈએ. ફરમાવ્યું કે જે છોકરીઓ ઉંમર લાયક થઈ ગઈ હોય તેની તરત જ શાદી કરી આપો, જેથી ગુનાના કામ થતા અટકે. હવે આ ફરમાન જે છે આ ડેફિનેટલી ચેન્જ થઈ ગયું છે, કેમ કે હાજી ઇમામના ફરમાન છે બહુ ક્લિયરલી કે 30 વર્ષના ન થઈ જાય શાદી ન કરો, જ્યાં સુધી પોતાના પગ ઉપર ઉભા ન થઈ જાય તો શાદી ન કરો. છોકરી હોય કે છોકરો, હાજી ઇમામ બેને ફરમાવે છે તો આપણે હાજી ઇમામના ફરમાન ને માનશું, કેમ કે આ ફરમાન ઇમામે બદલાવી નાખ્યું છે ટાઈમના હિસાબે, કેમ કે આપણે ટાઈમના સાથે ચાલીએ છીએ તો ઇમામે આ ફરમાન બદલાવી નાખ્યું છે. અને આજે આપણે જાણીએ છીએ
કે જમાનો એવો આવી ગયો છે કે બે ધણી દાડી ન કમાવે તો ઘર ચાલે નહીં, સારી જિંદગી ન થાય, બચ્ચાઓને સારું ફ્યુચર ન દઈ શકે. તો બેને ભણ લખેલા હોવા જોઈએ, પોતાના પગ ઉપર ઉભાયેલા હોવા જોઈએ, તો જ્યારે પછી લોકો ઘર બસાવે તો બચ્ચાઓને બી સારી જિંદગી આપી શકે. તો આ જમાનો બદલાઈ ગયો છે. તમે મોલાના લશ્કર છો, હવે તો તમે નૂરને જોઈ નહીં શકશો, તો મોટા કામના નામને બદનામ કરો છો. આ વાંચીને બહુ દુઃખ થાય છે, પણ મને એવું લાગે છે, મારો આ વિશ્વાસ છે કે આપણે બધાએ ઇમામને ચાહીએ છીએ અને આપણે ક્યારેય ઇમામને કે મોટા કામને કે બેતુલ ખ્યાલને બદનામ નહીં કરશું. આપણે બહુ ચોકસાઈથી, હિંમતથી, બહુ ગિરિયાજારીથી, બહુ એનાથી મદદ માંગીને, ધ્યાનથી પોતાને ખાવાના ને ઓછું રાતના ખાવાનું કે ટાઈમ પર આપણે ઉઠીએ અને પછી જયારે બેસીએ તો એવી ચોકસાઈથી બેસીએ કે બરાબર ઇબાદત કરીએ. આપણે મોલાના આવા મોટા કામને ક્યારે બદનામ નહીં કરશું, ક્યારે બદનામ નહીં કરશું. તમને જે મળ્યું છે તે સાચું છે, હકીકત છે. આપણે જાણીએ છીએ કે ઇસ્મે આઝમ એવી વસ્તુ છે કે દુનિયામાં કોઈના પાસે નથી, કોઈના પાસે નથી. દુનિયામાં ઘણા આપણે જાણતા હશું કે હિન્દુ ભગત કે ક્રિશ્ચિયન ભગત કે જે ઝોરાસ્ટ્રિયન ભગત બધા હોય ને બધા ઇબાદત બુદ્ધિસ્ટ ઇબાદત કરતા હોય, તો એ લોકો પેલા આસમાન સુધી પૂગે, એના આગળ જઈ જ નથી શકતા. પેલા આસમાન સુધી પૂગીને એના આગળ જઈ નથી શકતા. ગેરંટી છે આ વાત. પેલા આસમાન ઉપર એવા લેમ્પ રાખેલા છે, રોશની રાખેલી છે, નૂર રાખેલી છે કે જે લોકો ઇમામના સાથે નથી એ લોકો વાં જોવે અને પછી વાં જ અટકી જાય, એના આગળ જવાની એ લોકોને વિચાર જ ન આવે. જે લોકો ઇસ્માઇલી હશે, પોતાની અક્કલની દસોંદ આપતા હશે, એમ હાસિલ કરતા હશે, એ લોકોને ખબર હશે કે જયારે પેલી વખત નૂર જોયું, પેલા આસમાન ઉપર નૂર જોયું, તો આ જે છે શૈતાનને ભગાવવા માટે છે. આ નૂર નથી, મને એના કરતા આગળ જવાનું છે. આ ઇસ્માઇલી માટે છે કે એ લોકો પેલા આસમાન કરતા આગળ જઈ શકે છે. કેમ કે સીડી છે, ઘણી બધી સીડી છે અને આપણે બધી સીડી પસાર કરીને ઇમામના સાથે થવાનું છે. તો આ વાત આપણે યાદ રાખવાની છે, સમજવાની છે કે આપણને જે મળ્યું છે એ સાચું છે, અમૂલ્ય છે, કોઈને આ વસ્તુ મળેલી જ નથી. મને પ્રમાણે છે તમને જે મળ્યું છે તે સાચું છે, છતાં લાભ હાસિલ ના કરો તો તે ગુનાનું ઘણું જ ખરાબ છે, તો તે ઘણું જ ખરાબ છે. ડેફિનેટલી આપણે આ વાતને સમજીએ છીએ. ફરમાવ્યું કે કેટલાકોને 60 મિનિટની બંદગી આપી છે. હવે આ બહુ વિચાર કરવાની વાત છે કે મારા પપ્પા 12 વાગે આવીને એવા મારા જમાતના મેમ્બરો હતા જે લોકો ચિઠ્ઠી બદલાવા ચાહતા હતા, મિનિંગ કે એ લોકો એવા માણસો હતા કે વિલિંગલી વધારાની ઇબાદત કરતા હતા. એ લોકો 12 વાગે જમાતખાને છે તો 12 થી સવાર સુધી ઇબાદત કરતા હતા. તો ઇમામ પોતે ફરમાવે છે કે એવા બી જમાતી મેમ્બર એ ટાઈમ ઉપર હતા કે ઇમામે એ લોકોને ખાલી 1 કલાકની બંદગી દીધી હતી. કેમ કે જેવી રીતે જિંદગી ફિઝિકલ બદલાતી ગઈ ને, ઇમામ ચેન્જીસ કરતા ગયા. ઇમામ સુલતાન મહમદ શાહના જમાનામાં આપણે ફરમાન વાંચ્યા છે કે 12 વાગ્યાથી ઇબાદતમાં બેસી જાઓ, પણ આ ફરમાન વાંચીએ છીએ, ઇમામ ફરમાવે છે કે અમુકોને 1 કલાકની ઇબાદત દીધેલી છે. પછી મોલા ફરમાવે છે કે પણ અમો જે ટાઈમ આપ્યો છે તેથી વધારે બેઠકમાં બેસવાથી ખ્યાલ અખંડ નથી રહેતું. તો એવા માણસો બી હતા, કેમ કે એક ટાઈમ ઉપર 12 વાગ્યાની ઇબાદત, પછી મોલા બાપાએ 2:30 વાગ્યાની કરી, 3 વાગે અને પછી 4 થી 5 ની ઇબાદત થઈ ગઈ. તો ઘણા માણસોને એવું લાગે કે નહીં, મારું તો લોસ થયું છે, મને તો 3 વાગે જવાનું છે, મને તો 2 વાગે જવાનું છે, મને તો 12 વાગે જવાનું છે અને ફિઝિકલી આપણે દુનિયાના અંદર આખો દિવસ કામ બી કરવાના છે. તો પોસિબલ નથી કે આખો દિવસ કામ કરે અને 12 વાગે જમાતખાનામાં બેસી ગયા તો નિંદર જ કરતા હશું ને, ચાલી તો નથી શકતા. તો ઇમામ એક ચીજ સમજાવે છે કે એક ટાઈમ હતો જયારે ક્વોન્ટિટી ફિઝિકલી બેસીને આટલી મેટર કરતી હતી, હવે ક્વોલિટી મેટર કરે છે. કેવી રીતે કે ઇમામ ફરમાવે છે કે તમને 1 કલાક પણ આપ્યો છે તો 1 કલાકમાં આપણે બેઠા, 1 કલાકના અંદર બી આપણી 1 મિનિટની પાકી ઇબાદત, 2 મિનિટની પાકી ઇબાદત, 10 મિનિટની પાકી ઇબાદત અગર એ આપણે કરી જઈએ છીએ તો ઇમામ કહે છે કે એનો વધારે ફાયદો છે. ખોટી ખોટ આપણે બેસીએ વધારે કલાક અને પછી સૂતા હોય તો એનો કોઈ ફાયદો નથી. હા, જ્યારે આપણે ચાહીએ છીએ કે આપણી પાકી ઇબાદત થાય એના માટે 1 કલાક બેસવું બહુ જરૂરી છે. ઇનફેક્ટ દિવસના અંદર બી પ્રેક્ટિસ કરવી જોઈએ. કેમ કે જયારે નુરાની ટાઈમ ઉપર આપણે બેસીએ અને આપણે પોતાના ધ્યાનને બરાબર ચોક્કસ કરવા માટે, ધ્યાન બરાબર લગાવવા માટે,
શાંતિ અંદર થાય બરાબર અને ઇબાદતમાં ધ્યાન લાગે એમાં ટાઈમ લાગે છે. 1 કલાકના અંદર આપણે ધ્યાન લગાવ્યું તૂટી ગયું, ધ્યાન લાગ્યું તૂટી ગયું, ધ્યાન લાગ્યું કરતા 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 પ્રેક્ટિસ કરતા કરતા 1 મિનિટ 2 મિનિટ 10 મિનિટ સાચી ઇબાદત થાય, પાકી ઇબાદત થાય. 1 કલાક બેસવું જરૂરી છે. જ્યારે શું કરીએ આપણે યંગસ્ટર અક્સર આ ક્વેશ્ચન કરતા હોય તો આપણે કહીએ કે ચલો 4:30 તો 4:30 તમે ઉઠો ઇબાદતમાં બેસો. પણ અહીંયા બધા મેચ્યોર માણસો છે મારા ખ્યાલથી અને કોશિશ એ જોવી જોઈએ કેમ કે આપણે ઇમામને કીધું છે કે 4 થી 5 ઉઠવા માટે રાજી છીએ. આપણે આ પ્રોમિસ કર્યું છે ઇમામથી. આપણે બરાબર હિંમત કરીને 4 થી 5 ઉઠવાનું જ છે અને ઇબાદતમાં બેસવાનું જ છે. અને ઇમામની રહેમતથી આપણી zikr અને ગિરિયાઝારીથી એમની સમજથી આપણને 1 મિનિટ તો પાકો મળશે. ઇમામ ફરમાન છે 1 મિનિટ પાકો થયો, 1 હપ્તા 10 દિવસ ચલાવ, પછી 2 મિનિટ પાકા કરો, બીજા 10 દિવસે એવી રીતે કરતા કરતા પગથિયા આપણે એકદમ પાકા થઈ જશે. પછી મોલા ફરમાવે છે કે રાત દિવસ 24 કલાક છે તેમાંથી અમે બંદગીની 1 કલાક આપીએ છીએ. તેમાં મનને વશ રાખી અખંડ ખ્યાલથી બંદગી કરવી જોઈએ. અને એટલા વખતમાં એક એવો ટાઈમ આવશે બરાબર અગર પ્રેક્ટિસ રહેશે તો એવો ટાઈમ આવશે જે નૂરને જોઈ શકશો. નૂરને જોઈ શકશો. હવે નૂરને જ્યારે જોવાની વાત છે તો જમાત અંદર એવા માણસો પણ છે કે જે લોકો નૂરને જોવે છે પણ નૂરને ઓળખતા નથી. નૂરને જોવે છે પણ નૂરને ઓળખતા નથી. જેવી રીતે મિસાલ આપી હતી કે બેને કીધું કે ભાઈ મારું માથું એટલું દુખે છે કે હું તો ઇબાદત મૂકી દઉં છું. તો માથા દુખવાની જે વજહ છે કે નૂર જ્યારે ક્રિએટ થાય છે તો આપણે બરદાશ્ત નથી થતું. તો આપણે એનાથી બરદાશ્ત કરીને એનાથી આગળ જવું હોય, ગિરફનું ક્વિટ નહીં કરી દેવાનું હોય. એક મિસાલ છે. તો નૂરની ઘણી શક્લો છે. નૂર ખુશ્બુમાં બી આવે, નૂર અવાજમાં બી આવે, નૂર દેખાવામાં બી આવે, નૂર ઘણા રીતથી આવી શકે છે. નૂરની ઘણા સ્વરૂપ છે, નૂરની ઘણી તજલ્લિયાત છે, ઘણી મેનિફેસ્ટેશન છે. જ્યારે આપણે એમ હાસિલ કરીએ છીએ ત્યારે આપણે નૂરની સ્વરૂપને ઓળખી શકીએ છીએ. તો જમાતના અંદર એવા માણસો છે જે લોકો નૂરને જોવે છે પણ એમના હોવાથી એ લોકો ઓળખી નથી શકતા અને પોતાને બધું દુખી રહેતા હશે કે નૂર નથી દેખાણો. જ્યારે એમ લેશે તો સમજી જશે કે કેવી રીતે પોતે આગળ વધી રહ્યા છે. તો એમાં જે છે ને એક ખુશી બી છે. જ્યારે આપણે એમ લેવા માંગીએ અને આપણે સમજ પડીએ કે અરે આ ચીજ તો મારા સાથે થાય છે, અરે આ તો થયું છે મારા સાથે, તો તરત જ એવી ખુશી આનંદ આવે કે નહીં મને આ બધી ચીજો મોલા દઈ રહ્યો છે અને હું નકામી નાશુકરી કરું છું. એમ નહોતો એટલે સમજ ન આવી. જ્યારે એમ હોય તો ઓળખ પણ આવે નૂરની. પછી નામ ફરમાવે છે વધુ વખતની કાચી બંદગી કરતા 10 મિનિટની પાકી બંદગી ઘણી સારી છે. તો વધુ વખત અહીંયા જે ઇમામ રેફર કરી રહ્યા છે કે એવા માણસો છે જે લોકો 12 વાગે આવીને બેઠા છે અને ઇમામ ફરમાવે છે કે વધુ વખત કરતા ઓછી કરો પણ પાકી કરો. કલાકોને કલાકનો બેસો પણ જેટલું બી કરો ધ્યાનથી કરો. તો આપણે જે 1 કલાક બેસીએ તો એવું થાય છે કે જે કંઈ બંધો ટ્વીટો તો આપણને એક ઓપોર્ચ્યુનિટી છે કે આપણે એ કલાકને પૂરો બરાબર ધ્યાનથી હિંમત કરીને ઇમામની રહેમતના સાથે ઇમામના નામના સાથે બરાબર આપણે હોપફુલી 1 મિનિટ તો પાકું કરી લેશું. જ્યારે ધ્યાન તૂટે ને તેનો બહુ સારો તરીકો એ છે કે તરત સજદામાં જવાનું, તરત ઇમામને કહેવાનું કે મોલા જો પાછું મારો ખ્યાલ હટી ગયો. થોડી ગિરિયાઝારી કરવાની, ઇમામને પોતાના ગુનાહોની દાસ્તાન સંભળાવવાની કે મોલા મારા પર તું રહેમ કર, તું જ રહેમાન છે, તું જ રહીમ છે, તું જ એવી મદદ આપ કે મારું ધ્યાન લાગે. પછી પાછા બેસી ગયા, પછી ધ્યાનથી zikr કર્યું, ચુસ્તીથી zikr કર્યું. અને મોલાની મરસી એ મોમીનો ઉપર આવે છે જે લોકો પોતાને બહુ નમ્રતામાં રાખે છે, ગિરિયાઝારીમાં રાખે છે, સજદામાં રાખે છે, પોતાના અમાલની પાકીઝી કરે છે અને ઇબાદતમાં પોતે બરાબર ધ્યાન લગાવવાની કોશિશ કરે છે. એ લોકોના માટે કામયાબી યકીની છે. પછી આપણે અહીંયા રોકીએ છીએ મારા ખ્યાલથી. આ એક પેરેગ્રાફ છે જે આપણે ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ કરશું. કોઈના પાસે કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કરી શકો. જી નવીન સાહેબ. Use your devices and come forward. કોઈના પાસે કોઈ ક્વેશ્ચન છે?
ઘણું બધું વિચારવાનું મળી ગયું છે મારા ખ્યાલથી, રાઈટ? આપણે કે એમ વિચાર કરવું પડશે, ધ્યાન દોરાવવું પડશે કે આપણે શું કરી રહ્યા છીએ, કેમ કરી રહ્યા છીએ. કોઈ કોમેન્ટ છે તો તમે મને કહી શકો. I have a question. જી. You've talked about the soul at 3 levels, physical, spiritual. Can you explain that to me? Because I think maybe the Gujarati translation was difficult for me. I'd appreciate that. Okay. Sure. So it is important to realize that our lives are at 3 levels. We have our physical body, we have our soul, and we have our intellect. And it is important to understand these 3 parts in our life through a negative example. And I did give one example that, let's say, if we see somebody healthy, young, adult, physically built, smart, handsome looking, but he is not right in his mind, he's crazy. Is that person capable of living a normal life? No. By saying that, what I was trying to draw our attention to is that we all have physical body, we do have soul, because without that we would not be alive, but above our body and soul is actually our intellect. Intellect rules all our being. And therefore, we do need to realize that whenever we think of the soul, what we think that because I have used my physical body and have done the work, and due to that I got money, and that money I have to take out my dason and give it to Mala Baba, and I'm done. But tell me, that physical body who did the work, did that person not use their soul? Did that person did not use their intellect? Without intellect, we cannot even learn any jobs. We do have knowledge, worldly, physical, that work-related, business-related knowledge, and we utilize our intellect to earn, to make that money. And we give the soul of money and we think that that is done. But when we think of chokhi the soul, that is the soul on our physical body, meaning of time, of money, which we have earned from our physical body, right? The soul of our root, and the soul of our akal, of our intellect. When a mu'min salih gives the soul at all 3 levels, then only one can say that the soul is complete. Again, at the time of Imam Sultan Muhammad Shah, Jamaat was not very educated, but whatever they could do, Imam very forcefully has taught the lesson of giving the soul, importance of giving the soul. At that time, the most valuable thing was even just bread. Imam has said, there are stories of Imam has said that give me half the bread. Do not keep the soul with you. When we are sitting in today's time, it is very important to realize that the soul is not just of our body or our time. We do need to give the soul spiritually and intellectually. Now, the follow-up question would be, how do I do that? So physically, definitely we give our money the soul, but then we do have our time. And that is why if we truly realize and reflect that in Golden Jubilee, Imam started to talk about knowledge and time nazrana. Imam was teaching us that become better in your soul, and everybody was asked to give that nazrana. And those who realized, found the joy in that nazrana, they are consistent in giving their knowledge and time. So we all have to learn that regardless what we are doing, wherever we are in our lives, we do need to give time and knowledge nazrana. How do we do that? Someone can say, oh, I don't have knowledge, but I love this knowledge. I'm learning this knowledge. You are giving that nazrana, because charity begins from home. If you don't have the knowledge, how can you give it to others? So, in context of our Ilmi Majlis, we are saying that when you are seeking knowledge, you are giving your time. And if you are someone who would like to read books and reflect and think and get the higher understanding, because in so many lectures, you might hear things which would be different for you
and nobody has realized it. Meaning there are so many messages or so many secrets of tawilat are being given. Only those who are very attentively listening, reflecting, reading, re-listening, writing notes will be able to catch that. Not all will catch that. So in other words, we are lacking in learning the true knowledge. That's the most important thing. We are not lacking in learning worldly knowledge. Imam said meritocracy. We followed the meritocratic farman for our worldly progress. Did we follow the same farman for our spiritual progress? Something to reflect on. The soul at a root soul level is actually our zikr ibadat. When we purify our souls by doing abundant zikr, it automatically helps us to become purer, become better, because we are seeking knowledge as well. Our deeds improve. So what happens when a Mu'min Salik is giving proper, accurate, correct dasun, that person lives life ethically. Tell me in which farman Hazimam has not talked about ethics. Being ethical means that we are physically living consciously, intellectually living consciously, and at the soul level, we are worrying about our own soul, and we are praying for our Jamaat and humanity. Do we not do that when we go to Jamaat Khana? We pray for Jamaat and Alam Insaniyat. We do, because that has been taught to us since our young age, childhood. But we have never learned this knowledge to be able to see why are we doing what we are doing. We have always been taught to give physically, spiritually, and intellectually. And remember, all these learnings come to us when we are ready. And Jamaat is at the level of behaving like monkeys. Imam's farman were like that. Today Imam says, follow the ethics of Islam. And that encompasses all this what we are talking about. It's just that have we reflected, taken enough knowledge to be able to understand Imam's farman? So I hope this helps. Thank you for asking a very important question. Yeah, no, it helped a lot. Thank you. Niamatben, I have a question here. મને બરાબર સમજ ન પડી. તમે કીધું ને કે મોલા કે ચિઠ્ઠી બદલાવા આવો તો તમારું ઈમાન ચુસ્ત હોવું જોઈએ. તો એક માણસ ચિઠ્ઠી બદલાવા જાય તો એને what is that criteria એને કેમ ખબર પડે ઈમાન ચુસ્ત છે? નંબર 1. નંબર 2, એ મને ન સમજ પડી. તમે કીધું કે તમારો ને અમારો ટાઈમ, ઈમાનનો ટાઈમ ન બગાડો. I didn't get that. For Imam, no time, actually there's very many deeper understanding, and I don't think we can go into detail of that. But let us ask Mawla's mercy. It is a hard question, let me tell you that. That is a difficult question. But the first question is very simple. Let me just tell you in English, because I did say it in Gujarati, that when Imam says Iman chust, Iman, the word Iman, is from certainty. It is from yaqeen. And the first level of yaqeen starts from knowledge. If someone does not have knowledge, there is no way they can get to the second level. Iman ચુસ્ત થાશે જ નહીં જ્યાં સુધી કોઈ પાસે ઇલ્મ નથી. પેલા પગથિયા ઉપર ઉભા રહેશે અને શોર કરશે કે અમે આમ કર્યું ને તેમ કર્યું, પણ એ નહીં જોશે કે પેલા પગથિયા ઉપર જ છે. Anyone without knowledge will not be able to understand mood, what is mood, how Batni Tarakki happens, because the first step is Ilmul Yaqeen. When we do have knowledge, the second is Ainul Yaqeen, meaning certainty of our eyes. We get the certainty through our eyes, not the physical eyes, but the Batni eyes. That comes as the second level. The first is having true knowledge. We do need to work hard, overcome our fears that I don't know this, I don't know that, I cannot understand that. Forget about all that. Just do it. Just jump into water and just do it. No matter how much hours we got to give. Because we do need to give that time. We need to really become serious and seek knowledge.
When we will seek knowledge, then only our Batni eyes will open up and we will be able to see our Batni. If someone is climbing up the ladder and they are able to see Nur, they will not even know it's Nur. They will always think of themselves as not being able to do this work. And spiritually they are moving ahead, but they don't even know. So they're always not shukr guzar, they're always complaining, they're always unhappy, always sad. Or behaving like monkey. No, I'm good, I'm good. There is no growth, there is no progress without knowledge. Please do understand that. Seeking knowledge is the most important criteria for any moment who loves the Imam. So Imam choose નથી થઈ શકતું જ્યાં સુધી યકીન નથી અને યકીન ઇલ્મથી આવે છે. ઇલ્મના બાદ બાતિનની આંખો ખુલે છે. જ્યાં સુધી બીજા ક્વેશ્ચનનું સવાલ છે એ એવો સવાલ છે કે દિલ દુખાય છે. જ્યારે આપણે પોતાની જિંદગીની અમૂલક મોટી માનખા જન્મ તો કાહે કો ખોતા હૈ આપણે નથી સમજતા. ચલો ઠીક છે, આપણે ગુનેગાર છીએ. પણ જયારે ઇમામ એવા શબ્દ વાપરે કે તમે અમારો ટાઈમ ખરાબ કરો છો, દિલ ઉપર એવું લાગે છે કે ખંજર લાગ્યો. તમને ખબર છે ને, આખી દુનિયા આ છે, આખી દુનિયા જે બનાવવામાં આવી છે કેના માટે છે ખબર છે? સ્માઇલીના માટે. કે સ્માઇલીના સાથે ઇમામ છે. ઇમામ આખી દુનિયાનો હાદી છે, આખી દુનિયાનો ઇમામ છે. તો એ કેના સાથે રહે છે, કેના પાસે આવે છે, કેને ફરમાન આપે છે, કેને ખાના વદાન કહે છે, કેને સ્નાગમ આપે છે? સ્માઇલી. આપણી ખુશકિસ્મતી એટલી બધી છે કે મારા પાસે શબ્દ નથી કે આપણે આ ચીજને સમજી શકીએ. હા, એમથી શાયદ સમજી શકીએ છીએ. જ્યારે ઇમામ એવા શબ્દ વાપરે કે તમે અમારો ટાઈમ ખરાબ કરો છો, તો આ એવી શર્મિંદગીની વાત છે, એવી વાત છે કે મને નથી સમજમાં આવતું કે કેવા આપણે શબ્દ વાપરીએ કે આપણે સમજ પડે કે આપણે કેવી જોઈએ છીએ દુનિયાના અંદર કે આખો યુનિવર્સ છે, સન, સ્ટાર્સ, મૂન, કેટલા પ્લેનેટ્સ છે, કેટલા માણસો છે દુનિયાના અંદર. આખી દુનિયા વસેલી છે અને ઇમામ જે છે ને આખી દુનિયાનો ઇમામ છે. હમણાં કોઈ ઇસ્માઇલી જમાત ઉપર કંઈક તકલીફ આવે, ઇમામ તરત જ પ્લેન મોકલે, આમ કરે, ફરમાન, હિદાયત. યુક્રેનમાં જંગ ચાલી રહી છે, શું ઇમામનું જીવ નહીં બળતું હશે? ઇમામ તો બધાને ઇમામ છે અને ઇમામને આપણે સાંભળીએ વાત, ઇમામ સેફટી સિક્યોરિટીની વાત કરે છે. તો પેલી કેને માટે ફિકર કરશે? પોતાની ઇસ્માઇલી જમાતની. ખબર છે, જયારે આપણે આ સાંભળવામાં આવે કે જયારે ઝહુરાત થશે તો ઇમામના કપડાના દીદાર નહીં થશે. એ ટાઈમ આવી રહ્યો છે ને, ઇમામને આખી દુનિયા ઓળખી રહી છે. જ્યાં સુધી આપણે ઇમામની જે ઇમામને આપણને જે ઇમામની ઇજ્જત કરવાની છે, જે આપણે સમજવાનું છે, આપણે નહીં કરશું, આપણે બહુ નુકસાનમાં રહીશું. આ હાઈ ટાઈમ છે કે આપણી આંખો ખુલી જવાની જોઈએ. આપણે ઇલ્મમાં, અમલમાં વધારે ને સારા થતા જવા જોઈએ. ભાઈ બહેન મળીને એકબીજાને મદદ કરીને આગળ લાવીએ. દુનિયાના અંદર, દીનના અંદર એકબીજાને ઇલ્મની વાતો સમજાવીએ, ઇલ્મના લેક્ચર બધાને શેર કરીએ કે કોઈને ક્યાંય નહીં, કોઈની આંખ તો ખુલશે, કોઈ તો જાગશે. કેમ કે આ માનખોટ જન્મ છે. આ જન્મ આપણે દેવામાં આવ્યું છે કે આપણે ઇમામની ઓળખ કરી લઈએ. જ્યાં સુધી ઇમામની ઓળખ નથી ત્યાં સુધી આપણે ઇમામના સાથે કેવી રીતે એક થશું? થઈ જ નથી શકતા ને. જ્યાં સુધી એને ઓળખશું નહીં, કેવી રીતે એના સાથે એક થશું? તો આ એવું ક્વેશ્ચન છે કે મુશ્કેલ છે હેન્ડલ કરવા માટે. તો મને ઉમ્મીદ છે કે તમે એના પર જ્યારે ધ્યાન આપશો તો તમે સમજી શકશો કે આપણે આ કેવી વાત વાંચી ગયા. ઇમામ એમ જ ન બોલે. ઇમામનું દિલ દુખાતો હશે ને ત્યારે ઇમામ એવી રીતે એવા શબ્દ વાપરે. તો આપણે શું ઇમામનું દિલ દુખાવા માટે આવ્યા છીએ? આપણે જાગી જવાની જરૂરત છે અને ઇમામ આપણા પર ફખર કરે, ઇમામ આપણાથી ખુશ થાય એવા આપણે કામ કરવાના છે. અને હાજર ઇમામ તો એટલા દયાળુ છે, ઇમામ જાણે છે કે જમાત એજ્યુકેટેડ છે, તો ઇમામ ક્યારે આવા શબ્દ નથી વાપરતા, ક્યારે ગુસ્સો નથી કરતા. ઇમામ કહે છે હું ભરોસો કરું છું તમારા ઉપર કે તમે લોકો છે ને બહુ સાચા છો, એથિકલ છો, તમે સમજો છો.
તમે જાણો છો કે શું અકાઉન્ટેબિલિટી છે, ભણેલા લખેલા છો, તેમાં આમ કાંઈ નથી કહેતા આપણે. પણ આપણે જાણીએ છીએ કે આપણે શું કરીએ છીએ, કેવી આપણી હાલત છે, એમ જ્ઞાનમાં કેટલા આપણે આગળ વધ્યા છે. જયારે ઇમામ ફરમાવે છે કે તમારું દીન જે છે એ અક્કલ ઉપર રચાયેલું છે, તો આપણે અક્કલથી કાંઈ કર્યું છે એમના માટે, હાસિલ કર્યું છે કાંઈ? તો આ હું અવોઇડ કરી રહી હતી કે આપણે વધારે એના પર વાત ન કરીએ, પણ જો સાંભળતા હોય સાંભળે તો આપણે સમજ પડે કે આ બધી ચીજો, ઘણી બધી ચીજો એમાં જયારે બોલી જાય છે તો આપણે જયારે સમજીએ ને તો દિલ ઉપર બહુ અફસોસ થતો હોય કે યા મોલા બસ તું અમને તૌફીક દે, તારીફ દે મોલા કે અમે સારા રસ્તા પર ચાલીએ, તારી ઇબાદત કરીએ અને શૈતાનથી પનાહમાં રાખ મોલા, ઇન્સી અને જીની શૈતાનથી પનાહમાં રાખ અને મોલા એમ જ્ઞાનમાં રાખ મોલા. દુનિયાની ખૂબ તરક્કી કરી, દુનિયાને ખૂબ ટાઈમ દીધો, હવે અક્કલથી પોતાના મઝહબને સમજવાનું છે અને એમાં પણ આગળ વધવાનું છે. અને પછી આપણી જિંદગીના અંદર આપણે ઇમામના સાથે એક થવાનું છે. આમીન. Shukr Mola. Sorry, maaf karjo, I gave you that pain, you know. It's okay, because I'm sure the reason you asked because somebody did not understand it. So we needed to talk about it. So it's okay. And inshallah ta'ala, આપણે જેટલી ટૂંકાણમાં પર વાત કરી છે, આપણે એનો બધો વિચાર કરશું અને આપણે પૂછશું આપણને કે ઇમામથી અગર આપણે મોહબ્બત છે તો ક્યાં છે આપણી મોહબ્બત? અને અલ્લાહ મદદ ફરમા. Thank you for asking such a beautiful question, Yasmin. અને આપણે એમ કરીએ મારા ખ્યાલથી ઇન્શાલ્લાહ પછી આપણે ગુરુવારના કે બુધવારના મુલાકાત કરશું. ઠીક છે? યારી મદદ, યારી મદદ, Yani Madad. Yani Madad, thank you. યારી Thank you. Thank you for your time. Yali Madad. Thank you. You're most welcome. It's all due to your prayers, ma. Thank you. Hello. યારી મદદ, Yali Madad, shukran. યારી મદદ. मौला आपको सुखी सलामत आबाद रखे, सेवा आपकी कबूल करे मौला बाबा. आमीन, 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 आमीन. Thank you so much, ma'am. Yali Madad. You're welcome, ma. યારી મદદ, યારી મદદ.